શ્રી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિડીયોમાં આપણે ધોરણ 5 મારી લેખન પોથી જેમાં પાના નંબર 9, 10, 11 પર આપેલ મુદ્દા આધારિત લેખન જેમાં મુદ્દાને આધારે વાર્તાનું લેખન કરવાનું છે। જે મિત્રોએ શ્રી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નથી તે સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લો, તેમજ આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। હવે આપણે મુદ્દા આધારે આપેલ વાર્તાનું લેખન કરીશું। આપેલ વાર્તાના મુદ્દા આ પ્રમાણે છે। એક લુચ્ચો દુકાનદાર, કરિયાણાની દુકાન, એક ગ્રાહક, ખાંડ ખરીદવી, દુકાનદારનું ઓછું તોલવું, ગ્રાહકની ફરિયાદ, દુકાનદારનો જવાબ, વધારે ઊંચકવું નહીં પડે, ગ્રાહકે ઓછા પૈસા ચૂકવવા, દુકાનદારે પૂરા પૈસા માગવા, ગ્રાહકનો જવાબ, પૈસા વધારે ગણવા નહીં પડે। પર આપેલ મુદ્દાના આધારે વાર્તાનું લેખન આપણે આ પ્રમાણે કરીશું। વાર્તાનું શીર્ષક જેવા સાથે તેવા। એક દુકાનદાર હતો, તેણે કરિયાણાની દુકાન હતી। દુકાનદાર લુચ્ચો હતો, તે ગ્રાહકોને છેતરતો, તે ઓછું તોલતો અને વધારે કિંમત પડાવતો। એક દિવસ એક ગ્રાહક આવ્યો, તેણે 2 કિલો ખાંડ તોલી આપવા જણાવ્યું। દુકાનદારે ખાંડ ઓછી તોલી, ગ્રાહકે આ જોયું। ગ્રાહકે દુકાનદારને કહ્યું, ભાઈ, તમે ખાંડ ઓછી તોલી છે, વજન બરાબર કરો ને। ગ્રાહકની ફરિયાદ સાંભળી દુકાનદાર લુચ્ચું હસ્યો અને બોલ્યો કે ભાઈ, તમારે વધારે વજન ઊંચકવું નહીં પડે। ગ્રાહક પણ તેના માથાનો હતો, તેણે દુકાનદારને પાઠ ભણાવવા મનોમન વિચાર્યું। તેણે દુકાનદારને ઓછા પૈસા ચૂકવ્યા। દુકાનદારે પૈસા ગણ્યા, ઓછા હતા। તેણે ગ્રાહકને કહ્યું, ભાઈ, તે મને ઓછા પૈસા ચૂકવ્યા છે। ભાઈ, તમારે વધારે પૈસા ગણવા નહીં પડે, ગ્રાહકે રોકડું પરખાવ્યું। દુકાનદાર ચૂપ થઈ ગયો, ગ્રાહક ચાલતો થયો। વાર્તાનો બોધ જેવા સાથે તેવા થવું પડે। પાના નંબર 10 ઉપર આપેલ મુદ્દાના આધારે વાર્તાનું લેખન કરીશું। આપેલ વાર્તાના મુદ્દા આ પ્રમાણે છે। 4 ચોર, ચોરી કરવા જવું, પુષ્કળ માલ મળવું, જંગલમાં નાસી જવું, 2 ચોરનું મીઠાઈ ખરીદવા નગરમાં જવું, મીઠાઈમાં ઝેર ભેરવવું, બીજા 2 ચોરની યુક્તિ, મીઠાઈની ખરીદી કરીને આવેલા 2 ચોરને કૂવામાં ધકેલી દેવા, મીઠાઈ ખાવી, પરિણામ। વાર્તાનું શીર્ષક જેવું કરો તેવું પામો। લાલપુર ગામમાં મનોજ, મહેશ, કાંતિ અને શાંતિ નામના 4 યુવાનો રહેતા હતા। ચારેય 7 ચોપડીથી વધારે ભણ્યા નહીં, એટલું જ નહીં પણ ચારેય ખૂબ જ આળસુ હતા। નાની મોટી ચોરી કરીને મોજ મજા માણતા હતા। સતત પકડાઈ જવાનો અને બદનામી થવાનો ભય તેમને સતાવતો હતો। એક દિવસ ચારેય ચોરોએ રામનગરમાં નગર શેઠના ઘરમાં ચોરી કરવાની યુક્તિ કરી। યુક્તિ મુજબ રાત્રે નગર શેઠના ઘરમાં મોટી ચોરી કરી, પુષ્કળ માલ મળ્યો। ચારેય રાજીના રેડ થઈ ગયા, ચોરીનો માલ લઈને જંગલમાં નાસી ગયા। ચારેય ચોરો પાસે પુષ્કળ ધન હતું, પણ ખાવાનું જંગલમાં કંઈ ન હતું, માટે કાંતિ અને શાંતિ નગરમાં મીઠાઈ લેવા ગયા। મીઠાઈની દુકાને પહોંચ્યા ત્યારે તેમના મનમાં એક ભયંકર વિચાર આવ્યો। બંનેની દાનત બગડી। તેઓએ પહેલાં દુકાનમાં બેસીને ભરપેટ મીઠાઈ ખાધી અને બાકીની મીઠાઈમાં ઝેર ભેરવીને મહેશ અને મનોજ માટે જંગલમાં લઈને આવ્યા। માલની ચોકી કરતા મહેશ અને મનોજની પણ દાનત બગડી। તેમણે પણ માલનો 2 જ ભાગ પડે અને વધારે માલ ભાગમાં આવે તેવા વિચારે યુક્તિ વિચારી। કાંતિ અને શાંતિ જેવા જંગલમાં આવ્યા કે તરત પાણી પીવાના બહાને કૂવા પાસે લઈ ગયા અને બંનેને કૂવામાં ધક્કો માર્યો। બંનેના મોત પછી મનોજ અને મહેશ મીઠાઈ ખાવા બેઠા।
દગો કોઈનો સગો નહીં. એ ન્યાય ઝેર વારે મીઠાઈ ખાવાથી બંનેનું કરુણ મોત થયું. કાંતિ, શાંતિ, મનોજ અને મહેશ ચારેય ન તો એક સારા મિત્ર કે વિશ્વાસુ વ્યક્તિ બની શક્યા, પણ સ્વાર્થ અને લોભને કારણે પોતાના મોતના કારણ પણ બન્યા. આમ બોધ, દગો કોઈનો સગો નહીં, જેવું વાવો તેવું લણો. નંબર 11 પર આપેલ વાર્તાનું લેખન કરીશું. આપેલ વાર્તાના મુદ્દા આ પ્રમાણે: એક ખેડૂત, 4 દીકરા. ચારેય દીકરા આળસુ. ખેડૂતને ચિંતા, ખેડૂતની માંદગી. ચારેય દીકરાઓને બોલાવવા. ખેતરમાં રૂપિયા ભરેલો ચરુ છે એમ કહેવું. ખેડૂતનું અવસાન. દીકરાઓએ આખું ખેતર ખોદી નાખવું. રૂપિયા ન મળવા. બીજ વાવવા, સારો પાક થવો. વાર્તાનું શીર્ષક: મહેનતનું ફળ. એક ખેડૂત ખૂબ જ પરિશ્રમ કરીને તેણે જમીનને ફળદ્રુપ બનાવી હતી. ખેતરમાં પુષ્કળ પાક થતો હતો. ઉંમર વધવાને કારણે જીવાભાઈ ખેડૂતથી હવે ખેતીનું કામ થતું ન હતું. તેમને 4 પુત્રો હતા, પણ બધા જ પિતાને પૈસે તાગડદિનના કરે એવા હતા. પિતાની શિખામણ તેઓ સાંભળતા ન હતા. તેઓને ખાતરી હતી કે પિતાએ ખૂબ ધન એકઠું કર્યું છે, તેમાંથી મોજ મજા કરીશું. ખેડૂત જાણતો હતો કે જો પરિશ્રમ કરીને કમાઈએ નહીં તો રાજાના ભંડાર પણ ખૂટી જાય. તે પોતાના પુત્રોને મરણ પહેલાં શ્રમનો પાઠ બનાવવા માગતો હતો. ખેડૂતે ચારેય પુત્રોને પોતાની પાસે બોલાવ્યા. ખેડૂત પુત્રોને કહ્યું, મને ખબર છે કે તમે કદી પરિશ્રમ કર્યો નથી અને તમે કરી શકશો પણ નહીં. માટે મેં તમારા માટે આપણા ખેતરમાં રૂપિયા ભરેલો એક ચરુ દાટ્યો છે. આટલું કહીને જીવાભાઈ મૃત્યુ પામ્યા. ચારેય પુત્રોએ રૂપિયા ભરેલા ચરુની લાલચે આખું ખેતર ખેડી નાખ્યું. આખા ખેતરની જમીનનું ખેડાણ ખૂબ સરસ રીતે થયું. ખેતરમાંથી કોઈ ચરુ તેમને મળ્યો નહીં. હવે શું કરવું તેની મૂંઝવણમાં તેઓને એક ઉપાય સૂઝ્યો. વરસાદ તો વરસ્યો છે, ચાલો આપણે ખેતરમાં બી વાવીએ. ચારેય પુત્રોએ ખૂબ મહેનત કરીને ખેતરમાં વાવણી કરી. જોત જોતામાં આખું ખેતર લીલુંછમ બની ગયું. 3 મહિના બાદ કપાસ, મગફળી અને કઠોળનો પુષ્કળ પાક પાક્યો. મબલક પાક જોઈને ચારેય પુત્રોને મહેનતનું ફળ મળ્યું. પિતાની પરિશ્રમ વિશેની શિખામણ યાદ આવી. વાર્તાનો બોધ: સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય. વિદ્યાર્થી મિત્રો, આવા જ વિડીયો મેળવવા માટે આ યુટ્યુબ ચેનલ એટલે કે શ્રેય એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તેમજ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.